ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. વાગ્યા છે અત્યારે 8:45. ઓ માય ગોડ, લેટ થઈ ગયું. અને અમે લોકો તૈયાર થઈ ગયા છે સવારમાં. મતલબ રેડી નથી થઈ હજી, પણ હેર વોશ કરીને વહેલા નહીં ધોઈને રેડી થઈ ગયા. વંશુને હજી નવડાવવાનો બાકી છે. એણે ચા નાસ્તો કરી લીધો છે. અમે લોકો ચા નાસ્તો કરવા બેસી છીએ. કેમ આજે વહેલા રેડી થયા છીએ એટલે કેમ કે મારા મામાના ઘરે આજે આવવાની છે ધજાજી દ્વારકાધીશની, એટલે એમના ત્યાં અમે લોકો જવાના છીએ. અમે લોકો એટલે હું ને વંશુ જઈએ છીએ. તો ચાલો તમને પણ આજે બતાવું. ચાલો બધા ચા પીવા. ચા અને નાસ્તો છે. હું કપમાં લઈશ કેમ કે ખારી ખાઈએ છીએ તો મને કપમાં જ ફાવે છે. ચાલો, આ અમારા નાસ્તાની નળી, તમને બધાને ખબર જ છે. ચાલો અમે લોકો બેસી જઈએ છીએ કેબમાં. પહોંચા રેડી ને બાય કર. બાય રેડી. બાય બાય બાય. અહીંયા દ્વારકાધીશના બહુ જ બધા ભજનો ઉપર ગરબા કર્યા પછી દ્વારકાધીશના ધજાજી છે એમની આરતી થતી હતી અને વારાફરતી બધાએ જ આરતી કરી. જે આરતી કરી રહ્યા છે એ મારા નાના મામા અને એમનો સન છે, એમની સાથે વંશુ છે. Later that same evening. ઓકે ગાઈસ, તો તમે જે જોયું એ બધું સવારની ક્લિપ્સ હતી અને અત્યારે થઈ ગઈ છે સાંજના 7:15 અને હું આવી ગઈ છું ઘરે. મતલબ હું ક્યારની નીકળી જ ગઈ હતી. એકચ્યુઅલીમાં હું બહુ જ ગાઈમાં હતી, ટેન્શનમાં હતી કે કેમ કે મારી મમ્મીનો ફોન આવ્યો તો એને ચક્કર આવીને ઉલટીઓ થતી હતી ને એવું બધું. એટલે હું સીધી ત્યાંથી ફટાફટ જમીને નીકળી ગઈ મારી મમ્મીના ઘરે જવા. મમ્મીના ઘરે એને થોડું ઘણું લિક્વિડ પીવડાવ્યું ને રેસ્ટ અપાયો ને હવે શી ઇઝ ફાઇન. અને ત્યાંથી પછી હું આવી મારા ઘરે. ત્યાં યશપાલ પણ આવી ગયા હતા, મારી મોટી સિસ્ટર અને જીજાજી પણ આવી ગયા હતા કેમ કે મમ્મીનું આવું સાંભળ્યું. એટલે બધા જ પહોંચી ગયા ફટાફટ અને મમ્મીને દવા આપી દીધી ને રેસ્ટ કરાવ્યો એટલે સારું થઈ ગયું. હવે હું આવી ગઈ છું ઘરે. તો ઘરે હું બનાવું છું ડિનર એઝ યુઝ્યુઅલ. એટલે મારી હાલત આવી છે ડિનર બનાવતા, કોઈ જ ફેન્સી હેરવેર નહીં. ઓકે, તો આજે હું બનાવું છું આલુ પરાઠા. એની માટેનો માવો મસાલો જે બી કોઈ તૈયાર છે. લોટ બંધાઈ ગયો છે અને આમાંથી સ્મેલ તો બહુ જ મસ્ત આવી રહી છે. હવે લેટ સી આઉટકમ કેવું આવે છે, યશપાલને ભાવે છે કે નહીં. વંશુ માટે બનાવીશું આજે ચીઝ પરાઠા અને આપણે ખાઈશું આ. એની માટે પેલી સ્ક્વેર ચીઝ આવે ને એ લઈ આવીશું અને એને એ બનાવી દઈશું અને અમે આ ખાઈશું. The next day. તો ગાઈઝ, આજે થઈ ગઈ છે સન્ડેની ઇવનિંગ નહીં, નાઇટ. અત્યારે વાગ્યા હશે લગભગ 9:45 જેવું. અમે લોકો ગયા હતા ડિનર પર અને મસ્ત મજાનું ફૂલ કોર્સ ડિનર ખાઈને આવ્યા. ફૂલ કોર્સ તો ના કહેવાય, જે બી 6 કોર્સ કે જે કહેવાતું હોય, ફૂલ ખાધું મતલબ બધું. અને પેટ એકદમ ફૂલ થઈ ગયું છે. હવે કેટલાય ટાઈમથી અમે લોકો વિચારતા હતા કે જ્યારથી અમે અહીંયા શિફ્ટ થયા છે ત્યારથી અમે કોઈ એવી રેસ્ટોરન્ટમાં તો ગયા જ નહોતા. બધું વસ્તુ બધે જઈ આવતા હતા, મતલબ ઘણું બધે ગયા પણ પ્રોપર પંજાબી ખાવા કોઈ રેસ્ટોરન્ટમાં નહોતા ગયા. તો આજે સ્પેશિયલ એનો પ્લાન હતો અને અમે લોકો જઈ આવ્યા. બહુ જ મજા આવી. સાયન્સ સિટીમાં એક રેસ્ટોરન્ટ છે, એમાં ગયા હતા અમે. મસાલા માર્કે એનું નામ એવું હતું. મસ્ત ફૂડ હતું અને મજા આવી. થોડું કોસ્ટલી હતું કમ્પેર ટુ બીજી બધી રેસ્ટોરન્ટ, બટ
ફૂડ વોઝ મસ્ત ડિલિશિયસ એમ. તો થઈ ગયું. અને હું આ જ વિડીયોમાં હવે આગળ ક્વેશ્ચન આન્સરનો પાર્ટ લઈ લઉં છું, કેમ કે મેં લાસ્ટ એક પોસ્ટ કરી હતી, એમાં મેં લખ્યું હતું કે જેને પણ ક્વેશ્ચન પૂછવા હોય એ લોકો પૂછો. તો મને ઘણા બધા ક્વેશ્ચન્સ આવ્યા છે, પ્લસ લાઈવમાં જે મને ક્વેશ્ચન્સ આવ્યા હોય એ પણ મેં રાખી મૂક્યા છે અમુક. તો એ બધાના આન્સર હું આ જ વ્લોગમાં આપવાની છું. જોતા રહેજો પ્લીઝ આખો વ્લોગ. હેલો ગાઈસ, તો આજે થઈ ગયો છે યેટ અનધર ડે. કાલે જે રાત્રે અમે લોકો જમીને આવ્યા પછી એક ક્લિપ શૂટ કરી, એટલું જ, પછી કંઈ મેં શૂટ ના કર્યું. અત્યારે થઈ ગયું છે મંડે આફ્ટરનૂન અને હું જઈ રહી છું તમારા ક્વેશ્ચન્સના આન્સર આપવા માટે. તો આર યુ ગાઈઝ રેડી? હું થઈ ગઈ છું મારા સેટઅપ સાથે રેડી. ટ્રાયપોડ પર લગાવી દીધો ફોન, બિકોઝ ફોનમાંથી મારે બીજા ફોનમાંથી ક્વેશ્ચન્સ રીડ કરવા પડશે અને પછી આન્સર આપીશ. ઓકે, તો બેસિકલી મેં એક પોસ્ટ કરી હતી યુટ્યુબ પર કે એમાં મેં પૂછ્યું હતું કે જેને જે પણ ક્વેશ્ચન્સ હોય પ્લીઝ પૂછો, પછી હું Q&A વિડીયો બનાવીશ, રાઈટ? તો હિયર આઈ એમ રેડી વિથ માય ક્વેશ્ચન્સ. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે તમારી 2 સરનેમ વિશે જણાવો. મારું જે યુટ્યુબ ચેનલનું નામ છે એ કવિના શાહ પરમાર છે. તો કવિના શાહ પરમાર કેમ? તો એની પાછળનું રીઝન એ છે કે શાહ મારા ફાધરની સરનેમ છે. હું બેસિકલી વૈષ્ણવ વાણિયા છું, મતલબ મારા ફાધર વૈષ્ણવ વાણિયા છે અને મેં લગ્ન કર્યા છે દરબારમાં. સો પરમાર સરનેમ મારા હસબન્ડની છે, એટલે શાહ અને પરમાર મારે બંને સાથે જ રાખવું છે, જસ્ટ લાઈક ધ ટ્રેન્ડ, જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે આજકાલ. અને મને પોતાને બી એવું છે કે વાય ટુ લૂઝ માય ફાધર સરનેમ, એમની સરનેમ શું કરવા છોડી દેવાની, કે વોટ એવર. એટલે મેં એમની સરનેમ પણ રાખી છે અને મારા હસબન્ડની પણ, રાઈટ? એટલે એ ક્વેશ્ચન થઈ ગયો ક્લિયર. એની પછી બીજો ક્વેશ્ચન છે નામ લઉં કે ના લઉં એવું થાય છે બધાના. એક ક્વેશ્ચનમાં નથી લીધો તો હવે નથી જ લેતી. બીજો ક્વેશ્ચન છે તમે રીચ છો તોય જીજુ કેમ આટલા સિમ્પલ રહે છે? મતલબ કોઈએ પૂછ્યું છે જીજુ એટલે મારા હસબન્ડ યશપાલ કેમ આટલા સિમ્પલ ને ડાઉન ટુ અર્થ રહે છે, એવું એમનો કહેવાનો મતલબ છે. તો ઇટ ડિપેન્ડ્સ ઓન નેચર. લાઈક અમે લોકો એવા જ છીએ કે અમે બહુ ડાઉન ટુ અર્થ છીએ. ડઝન્ટ મેટર પૈસા આજે છે કાલે નથી. અને મહેનત કરી રહ્યા છે, એ પણ ફૂલ મહેનત કરે છે એમની ફિલ્ડમાં, હું મહેનત કરું છું મારી ફિલ્ડમાં. અને ટચ વુડ ભગવાન અમને અમારા લાયક આપી રહે છે. અને વાત રહી રીચ હોવાની, તો એ તો લક છે અમારા લોકોના અને ભગવાનની દયા પ્લસ બસ લક, બીજું તો શું કહીશ. તો હવે એની પછીનો ક્વેશ્ચન છે તમારા એજ્યુકેશન જર્ની વિશે જણાવો. તો એજ્યુકેશનમાં તો મેં કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે, એટલે BCom કરેલું છે. એની પછી પણ મારે MCom કરવું હતું, મતલબ માસ્ટર્સ કરવું હતું, પણ પછી જોબ કરવામાં ને એમાં એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા અને પછી પૈસા આવતા થઈ ગયા એટલે આપણને ભણવું ગમે નહીં. તો સેમ મારી સાથે એવું થયું. કમાતી થઈ ગઈ, સારું કમાતી થઈ ગઈ, ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ, પછી મને એમ થયું કે હવે માસ્ટર્સ નથી કરવું, તો પછી મેં ડ્રોપ કરી દીધું. અધરવાઇઝ મારે કરવું હતું. એટલે હાલમાં મેં કરેલું છે ગ્રેજ્યુએશન BCom. તમે ને જીજુ ફર્સ્ટ ક્યાં મળ્યા? તો હું ને જીજુ ફર્સ્ટ મળ્યા હતા, અમારી ઓફિસ સેમ હતી, તો અમે લોકો ઓફિસમાં જ મળ્યા હતા ફર્સ્ટ. અને અલગ અલગ બ્રાન્ચ પર અમે લોકો બેસતા હતા. ને એક દિવસ અમે લોકો, હું ગઈ હતી એમની, એ જ્યાં બેસતા હતા એ મેઇન બ્રાન્ચ હતી, તો ત્યાં હું ગઈ હતી. કંઈક ટ્રેનિંગ હતી કે એવું કંઈક હતું, તો ત્યાં હું બેસતી હતી. ત્યાં એ બેસતા હતા અને હું એ દિવસે ગઈ હતી, અમને લોકોને બોલાયા હતા ત્યાં, અને ત્યાં અમે લોકો ફર્સ્ટ મળ્યા હતા. એની પછી છે ફર્સ્ટ ચાઇલ્ડ શું એક્સપેક્ટ કરતા હતા, ગર્લ કે બોય? તો આ ક્વેશ્ચન મને બહુ જ ગમ્યો. પર્સનલ ફેવરેટ ક્વેશ્ચન કહી શકો તમે આને મારો. ફર્સ્ટ ચાઇલ્ડ અમે લોકો ગર્લ જ એક્સપેક્ટ કરતા હતા, હું ને યશપાલ બે. અને વી બોથ વર સો એમાં ખુશીના એમાં કે આપણે તો ગર્લ જ જોઈએ છે ને ગર્લ જ આવશે. અને બિકોઝ આઈ લવ ટુ શું કહેવાય, છોકરીઓને તૈયાર કરવી મને બહુ જ ગમે છે. નાની નાની ક્લિપ્સ લગાવવાની ને હેર બેન્ડ એન્ડ ઓલ, ને મતલબ છોકરીઓ જેવી હોય, રાઈટ? અને છોકરાઓને તો જીન્સ પહેરાવી, શર્ટ પહેરાવે, કાં ટી શર્ટ પહેરાવી, રેડી, પતી ગયું. અને મને બહુ જ શોખ હતો કે હું જો ગર્લ હશે તો હું બધું જ કરીશ. સો
અમે પહેલાં ગર્લ જ એક્સપેક્ટ કરતા હતા અને અમે ગર્લનું નામ પણ ડિસાઈડ કરી લીધું હતું. જ્યારે હું ઓપરેશન થિયેટરમાં જતી હતી એની પહેલાં સુધી યશપાલ મને કહેતા હતા ઓલ ધ બેસ્ટ, ઇટ વિલ બી અ ગર્લ એમ. તો એવું હતું, અમે બંને ગર્લ જ એક્સપેક્ટ કરતા હતા. બટ ભગવાનની ઈચ્છા એને વી આર ઓકે વિથ દેટ ઓલ્સો. બોય તો બોય પણ લાઈક મસ્ત જ છે, એટલે કંઈ એવું પ્રોબ્લેમ નથી. સો યા અમે ગર્લ એક્સપેક્ટ કરતા હતા. એની પછી છે તમે ને જીજુ ઝઘડો કરો છો કે આમ ટિપિકલ અને જેન્યુઅન? હું ને યશપાલ જેવો ઝઘડો કરીએ છીએ ને, યુ ગાઈઝ વોન્ટ બિલીવ. એવો ઝઘડો આઈ થિંક બહુ જ ઓછા લોકો કરતા હશે. ઝઘડો એટલે ફૂલ ઓન ઝઘડો. બિકોઝ અમે બંને કહું ને, અમારા બંનેના શું કહેવાય હાઈપર લેવલ સેમ છે. અમે બંને જ્યારે ગુસ્સે થઈએ ત્યારે એક જેવા ગુસ્સે થઈએ છીએ. પણ વાત એ છે, એક શું કહેવાય પ્લસ પોઈન્ટ કહેવાય કે વોટ એવર, યશપાલ એકદમ ચૂપ રહે અને હું એકદમ બોલ કરું. તો આમાં અમે બંને ફાઈ જઈએ છીએ. જ્યારે એ બોલવાનું ચાલુ કરે પછી હું એકદમ બોલી જ ના શકું, એવી રીતનો ઝઘડો હોય. એટલે એમાં એવું છે કે ઝઘડો તો કરીએ જ છીએ અને થવો જ જોઈએ બધા જ રિલેશન્સમાં. તો જ શું કહેવાય ફરીથી જે પેચઅપ હોય ને એ મસ્ત હોય એમ. તો હા, ઝઘડો કરીએ છીએ, પણ હું જ વધારે બોલું છું. યશપાલ ચૂપ હોય છે, એ બોલે ત્યારે હું ચૂપ હોઉં છું. તો આ છે. અને એની પછી છે, જો તમારા સાસુ રેડી થાય વ્લોગ બનાવવા તો તમે પેલા સાસુ વહુ જેવા ઝઘડાલું વ્લોગ બનાવો જ પ્રેન્ક ટાઈપ લાગે. યસ ઓફકોર્સ, મારા સાસુ રેડી થાય તો કેમ નહીં. પણ પ્રોબ્લેમ જ એ છે કે મારા સાસુ રેડી નથી થતા. એ થોડાક શાય છે, જસ્ટ લાઈક યશપાલને બી કેમેરો આવે એટલે એમનો અવાજ સ્લો થઈ જાય. આમ તો અવાજ હાઈ ફ્રીક્વન્સીવાળો જ છે, પણ કેમેરો આવે એટલે સ્લો થઈ જાય. અને એવી જ રીતે મારા સાસુ પણ નથી એટલા કેમેરા ફ્રેન્ડલી, એટલે હું નથી બનાવતી. બટ યા આઈ વિશ કે ક્યારેક એ ફ્રી થઈ જાય ને અમે બનાવીએ એવા. ઓકે, અને એની પછી એક ક્વેશ્ચન છે, એક દિવસમાં કેટલા વિડીયો મૂકતા હતા તમે મોનિટાઈઝ થવા માટે? કોઈ નવું ક્રિએટર હશે એમણે પૂછ્યું છે. તો યસ, જેમણે પૂછ્યું છે, નામ તો હવે મેં બધાના નથી લીધા એટલે નથી લેવાના. એનીવેઝ, જેણે પૂછ્યું છે એમને કહું કે સ્ટાર્ટિંગમાં હું સારા એવા વ્લોગ્સ વધારે મૂકતી હતી અને લાઈવ ડેલી આવતી હતી. ડેલી લાઈવ આવો તમે, એનાથી બહુ જ ફરક પડશે. સબસ્ક્રાઈબર્સ તો એનાથી ખાસા એવા ગેઇન થઈ જશે. અને શોર્ટ્સ વિડીયો તમે બને એટલા મૂકો, 3, 4, 5, નો લિમિટ્સ. અને વ્લોગ જો ડેલી મૂકી શકો તો ધી બેસ્ટ. પણ હું સ્ટાર્ટિંગમાં કરતી હતી એવું બધું, હવે નથી કરી શકતી. તો યા, મેં સ્ટાર્ટિંગમાં એ રીતે સ્ટાર્ટ કર્યું હતું અને એવી રીતે હું કરતી હતી. હવે એક મને બહુ જ સારી અપ્રિશિએશનવાળો કમેન્ટ છે, એ પણ મારે વાંચવું છે, તો વાંચું હું. તમારા જેવા ક્લિયર અને સાચું બોલવાવાળા બહુ જ ઓછા વ્લોગર્સ હોય છે. મને મજા આવી તમારા વિડીયોઝ જોવાની. તો થેન્ક યુ સો મચ. આમનું નામ હું લઈ લઉં, આરઝુ ચુડાસમા છે એમનું નામ. એમણે મને આટલી સરસ કમેન્ટ કરી છે અને આઈ એમ સો હેપી રીડિંગ ધીસ. તો થેન્ક યુ સો મચ ગાઈઝ. આ બધું હતું. અને હા, એક ક્વેશ્ચન હજી બી હતો કે એ મને લાઈવમાં આવ્યો હતો. તો એ ક્વેશ્ચન હતો કે તમે સેકન્ડ બેબી ક્યારે પ્લાન કરો છો? તો સેકન્ડ બેબીનો એઝ ઓફ નાઉ તો અમારો કોઈ જ પ્લાન નથી. લેટ સી નેક્સ્ટ ફ્યુચરમાં ક્યારેક ઇફ વી વોન્ટ અમે પ્લાન કરીએ. આર હેપી વિથ વન એન્ડ ઓનલી, બિકોઝ એ જ એક જ છે, એવા ચાર્જ બરાબર છે એ. એટલે હવે અત્યારે તો કંઈ જ ઈચ્છા નથી. પછી લેટ સી ફ્યુચર ક્યાં લઈ જાય છે, યુ નેવર નો. તો નેવર સે નો, એ હું કહીશ આના માટે. બાકી ઘણા બધા મને ડેલી કમેન્ટ્સ આવે છે. મારા જે રેગ્યુલર વ્યુઅર્સ છે એ લોકોને તો હું દિલ તન મન બધાથી હું થેન્ક યુ કહીશ જ. બિકોઝ એ લોકો મને આટલો સપોર્ટ કરે છે ત્યારે જ હું બધું કરી શકું છું અને એમને ક્યારેય નહીં ભૂલું. સો યા, આ હતો મારો ક્વેશ્ચન આન્સરનો વ્લોગ. હજી બી તમને કંઈ ક્વેશ્ચન્સ રહી ગયા હોય તો આ જ વ્લોગની નીચે તમે ક્વેશ્ચન્સ કમેન્ટમાં મૂકી શકો છો. અને આપણે ટ્રાય કરીશું કે હરેક વ્લોગમાં
આપણે એક ક્વેશ્ચનનો આન્સર આપીએ, રાઈટ? એક કે બે જે બી લાસ્ટ વ્લોગમાં ક્વેશ્ચન્સ કોઈએ પૂછ્યા હોય એનો આપણે નેક્સ્ટ વ્લોગમાં આન્સર આપવાનું ડિસાઈડ કર્યું છે. તો તમે લોકો જે પણ રહી ગયા હોય એ લોકો પ્લીઝ ક્વેશ્ચન કરીને મને પૂછી લેજો, કંઈ પણ પૂછવું હોય તો. અને આ વ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કહેજો. અને જલ્દી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.